ચાટ કે ભેલનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સ્ટ્રીટ ફૂડ સેવપુરી અને ભેલપુરી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાની જ ફેવરિટ આ આઈટમ ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગે અને ચાટ હોય કે ભેલ હમણાં ગરમીની મોસમમાં તો ખાવાની મજા પડી જાય. એના માટે થોડી તૈયારી પહેલાં જ કરી દેવામાં આવે તો ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. આ રેસીપીમાં સેવપુરી અને ભેલપુરી માટે ખજૂરની ગોળ આંબલીવાળી મીઠી ચટણી, કોથમીરની લીલી ચટણી અને એકદમ ફરસી ચાટ પૂરી કેવી રીતે બનાવવી એ બધું જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પહેલાં બનાવું છું ખજૂરની મીઠી ચટણી. એના માટે 250 ગ્રામ આવું લાલ ખજૂર લીધું. એક ખજૂરની પીસી હાથમાં લઈ વચ્ચેથી કાપીને અંદરના બી હટાવી દઈએ. ત્યારબાદ એને એક બીજા વાસણમાં ભેગું કરું છું. સાથે મેં અહીં 25 ગ્રામ આંબલી લીધી, કારણ કે એમાં ખટાશ વધારે હોય છે. આંબલીમાં ગરમ પાણી ઉમેરું છું એટલે સારી રીતે પલળીને ફૂલી જાય. હમણાં આ વાસણ ઉપર ઢાંકણ લગાવી સાઈડમાં રાખું છું. બધા ખજૂરના બી હટાવી દીધા. એમાં 2 કપ ભરીને પાણી ઉમેરું છું. ત્યાર પછી આ વાસણ સ્ટવ ઉપર ચડાવી ગેસ ફ્લેમ ઓન કરીએ. થોડીવાર પછી ખજૂરમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું. ખજૂરનો કલર બદલાય અને એ થોડું નરમ થઈ જાય ત્યાં સુધી એને બાફી લઈએ. 5 મિનિટ માટે આ ખરખરતા પાણીમાં ઉકાળીને ખજૂર બાફી લીધું. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી હમણાં સાઈડમાં રાખીએ. આશરે 1 કલાક પછી બાફેલું ખજૂર સારી રીતે ઠંડુ થઈ ગયું, માટે એને આ મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. ખજૂર ગ્રાઇન્ડ કરીને એની પેસ્ટ બનાવી હવે આ વાસણની ઉપર ગળણી રાખી એમાંથી આ પેસ્ટને ગાળી લઈએ. એટલે આમાં ખજૂરની ટુકડી આખી હોય એ અલગ થઈ જાય. ખજૂરની ટુકડી આખી હતી એને મિક્સર જારમાં લીધી. સાથે એમાં પલાળેલી આંબલી ઉમેરી એને પણ ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કરેલી આંબલી આ ગળણીમાં લઈને સાથે એમાં 1 ટીસ્પૂન સૂંઠ પાવડર ઉમેરું છું. આ બધું ગળણીમાંથી ગાળી લઈએ એટલે સૂંઠ અને આંબલીમાં જે રેસા હોય એ અલગ થઈ જાય. મિક્સર જારમાં થોડું પાણી લઈને હલાવી લીધું એ આમાં ઉમેરું છું. ગળણીમાં આંબલીના રેસા અલગ થયેલા દેખાય છે એ હટાવી દઈશું. હવે આ ચટણીમાં થોડા બેઝિક મસાલા ઉમેરું છું. એમાં 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/3 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચર, સ્વાદ પ્રમાણે 2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર, 3 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 125 ગ્રામ ગોળ ઉમેરું છું. આ બધું ચટણીમાં મિક્સ કરીને ઉકાળી લઈએ. આમાં પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે આમાં ગોળ ઓગળશે એટલે થોડી પાતળી થશે અને ચટણી હું થોડી ઘટ્ટ જ રાખું છું. ચટણીવાળું વાસણ સ્ટવ ઉપર ચડાવી ગેસ ફ્લેમ ઓન કરી એમાં કન્ટિન્યુ હલાવતા રહીને એક ઉભરો આવ્યો ત્યાં સુધી ઉકાળી લીધી. હવે ગેસ ફ્લેમ બંધ કરી આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઉં છું. ચટણીવાળા વાસણ ઉપર ઢાંકણ લગાવીને થોડીવાર માટે સાઈડમાં રાખી હવે થોડી ઠંડી થઈ માટે આ ટાઈમ પર ટેસ્ટ કરી લઉં છું. ચટણી એકદમ ટેસ્ટી ચટપટી છે, એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હજુ થોડી ગરમ છે માટે ઢાંકીને સાઈડમાં રાખું છું. આશરે 2 કલાક પછી ખજૂરની ચટણી એકદમ ઠંડી થઈ ગઈ અને ઠંડી થઈ એટલે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ. હવે એને એક કન્ટેનરમાં ભરી દઉં છું. તમે જોઈ શકો છો ચટણીની કન્સિસ્ટન્સી અને કલર જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય. હવે કન્ટેનર ઉપર ઢાંકણ લગાવી દઉં છું. ફ્રીઝમાં આ ચટણી 22 થી 25 દિવસ સુધી અને ફ્રીઝરમાં કમસે કમ 3 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય. આગળના સ્ટેપમાં બનાવું છું કોથમીર ફુદીનાની લીલી ચટણી. એના માટે 1 જોડી આશરે 2.5 કપ જેટલી રફલી કાપેલી કોથમીર લીધી. કોથમીરને સુધારીને 3 થી 4 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા બાદ એમાંનું પાણી નીતારીને કોરી કરી લીધા બાદ કાપી લીધી. સાથે બાકીની સામગ્રીમાં બેસનની સેવ 5 કપ, 2 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા સિંગદાણા, 1 ટીસ્પૂન આખું જીરું, 20 થી 22 જેટલા ઘરે જ ઉગાવેલા ફુદીનાના પાન લીધા, 2 આવા મોટી સાઇઝના સાધારણ તીખા લીલા મરચાં લીધા. એને નાની ટુકડીમાં કાપી લઈશું અને અડધું લીંબુ લીધું.
ચટણી વાટવા માટે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં સૌથી પહેલાં કાપેલા લીલા મરચાં, સિંગદાણા, આખું જીરું, અડધી ટીસ્પૂન સંચળ, સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું અને ફૂદીનો ઉમેરી આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. હવે મિક્સર જારમાં બેસનની સેવ અને કાપેલી કોથમીર લઉં છું. જરૂર પડે તો એકદમ ઠંડુ પાણી ઉમેરીને ચટણી વાટી લઈએ. ચટણી તૈયાર છે. એમાં લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી એને મિક્સર જારમાંથી આ કન્ટેનરમાં કાઢી લઉં છું. ચટણી આમને આમ ફ્રીઝરમાં સ્ટોર કરવાના બદલે મોલ્ડમાં લઈને એના નાના નાના ક્યુબ બનાવી લઉં છું. એટલે જરૂર હોય ત્યારે બધી ચટણી ફ્રીઝરમાંથી બહાર કાઢવાની જરૂર ન પડે. હવે આ મોલ્ડ ફ્રીઝરમાં મૂકી દઉં છું અને બાકીની ચટણી કન્ટેનરમાં જ રાખીને ફ્રીઝમાં મૂકી દઉં છું. એટલે બીજા બેચમાં એના પણ ક્યુબ બનાવી શકાય. લીલી ચટણી તૈયાર છે. તો હવે આગળના સ્ટેપમાં બનાવું છું ચાટપુરી. પૂરીનો લોટ બાંધવા માટે આ વાસણની ઉપર ચાળણી રાખી એમાં 2 કપ ભરીને મેંદો લઉં છું. એમાં 2 ટેબલસ્પૂન ઝીણો રવો ઉમેરી બંને લોટને ચાળણીમાંથી ચાળી લઈએ. ત્યાર પછી સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન અજમો લીધો. એને 2 હાથની હથેળી વડે ક્રશ કરીને ઉમેરું છું. મીઠું અને અજમો લોટમાં મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન શાહી જીરું ઉમેરું છું. મારી પાસે છે માટે લીધું. તમારી પાસે ન હોય તો એના બદલે પ્લેન જીરું લઈ શકાય. મોણ માટે મેલ્ટ કરેલું દેશી ઘી લીધું. એમાંથી 2 ટેબલસ્પૂન ભરીને આમાં ઉમેરું છું. હવે લોટ સાથે ઘી સારી રીતે મિક્સ કરી લઈએ. લોટમાં મુઠ્ઠી પડતું મોણ નાખવાનું હોવાથી જરૂર પડે તો બીજું ઉમેરશું. લોટને મુઠ્ઠીમાં આ રીતે બાંધી શકાય છે. એટલે કે મોણ પરફેક્ટ છે. હવે ઘી ઉમેરવાની જરૂર નથી. લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું. એમાંથી થોડું થોડું આમાં ઉમેરીને મિક્સ કરીએ અને લોચા પૂરી બનાવવા માટે જેવો થોડો સખત લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ. લોટ બાંધીને કેળવી લીધો. એની ઉપર ઘીવાળો હાથ ફેરવીને ગોળ કરી લઉં છું. ત્યારબાદ હમણાં ઢાંકીને સાઈડમાં રાખીએ. 1 કપ પાણી લીધું હતું. એમાંથી આશરે ત્રીજા ભાગનું બચી ગયું. આશરે અડધો કલાક પછી લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું અને એને સારી રીતે કેળવી લઈએ. લોટ બાંધ્યો એમાં રવો ઉમેર્યો હતો. એ પલળો એટલે પહેલાં કરતાં આ લોટ થોડો સખત થઈ ગયો. હવે આ લોટમાંથી લુવા કરી લઉં છું. આવા મીડિયમ સાઇઝના એક સરખા 6 લુવા થયા. હમણાં ઢાંકીને રાખું છું એટલે સુકાઈ ન જાય. પૂરી તૈયાર કરવા માટે પાટલી અને વેલણ તેમજ એમાં કાણા કરવા માટે ફોર્ક લઈને સાઈડમાં રાખું છું. પૂરી કટ કરવા માટે આવી ઢાળવાળી નાની સાઇઝની વાડકી અથવા નાની સાઇઝની સ્ટીલની ડબ્બીનું આવું ઢાંકણ પણ લઈ શકાય. હવે લોટનો એક લુવો પાટલી ઉપર મૂકી એમાંથી ચપાટી જેટલી જાડાઈમાં રોટલી વણી લઈએ. લોટ સાધારણ સખત છે માટે આમાં કોરો લોટ વિખેરવાની જરૂર નથી. આવી મોટી સાઇઝની અને ફુલકા રોટલી બનાવીએ એટલી જાડાઈમાં રોટલી વણી લીધી. હવે એની ઉપર ફોર્ક વડે કાણા કરું છું. આમાં કાણા કરવાથી જ્યારે આ પૂરી ફ્રાય કરીએ ત્યારે એ ફૂલે નહીં, પાપડી જેવી બને. આખી રોટલીમાં ફોર્ક વડે કાણા કરી લીધા. હવે આ વાડકીની મદદથી આમાંથી પૂરી કટ કરી લઈએ. કટ કરેલી પૂરીની ફરતે જે વધારાનો લોટ છે એ ભેગો કરીને બાકીના લોટની સાથે રાખું છું. ત્યાર પછી આ પૂરી ફ્રાય કરી લઈએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને થોડીવાર પહેલાં સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં લોટની એક નાની કણી નાખીને એનું તાપમાન ચેક કરી લઈએ. તેલનું તાપમાન પૂરી ફ્રાય કરી શકાય એટલું જ છે માટે તૈયાર કરેલી પૂરી આમાં ફ્રાય કરવા મૂકું છું. પૂરી ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ લો તરફ રાખવી. હવે થોડીવાર પછી એને પલટાવી લઉં છું. પૂરીને થોડી વારે ફેરવતા રહી એની ઉપર હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. ધીમી આંચ પર પૂરી ફ્રાય કરવાની હોવાથી ફર્સ્ટ બેચની ફ્રાય કરવામાં આશરે 5 થી 6 મિનિટનો ટાઈમ લાગ્યો. હવે ફ્રાય થઈ ગઈ માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું. ત્યારબાદ આ જ પ્રમાણે બાકીની પૂરી તૈયાર કરી એને પણ આવી જ હલકા ગોલ્ડન કલરની ફ્રાય કરી લઈએ. 2 કપ લોટમાંથી ઘણી બધી ચાટપૂરી બની. દરેક પૂરી બિલકુલ એક સરખી અને ખૂબ જ ક્રિસ્પી કુરકુરી છે. હવે બિલકુલ ઠંડી થાય ત્યાર પછી એને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. થોડી પૂરી આવી ફૂલેલી બનાવી એને ભેલમાં વાપરશું. હવે આ પૂરીને લઈને લાડીમાં મળે એવી સેવ પૂરી તૈયાર કરીએ. લીલી ચટણી પહેલેથી જ બનાવી ફ્રીઝરમાં જમાવીને એના આવા ક્યુબ બનાવી દીધા.
એમાંથી જરૂર પ્રમાણે 3 ક્યુબ આ વાડકીમાં લઈને હમણાં સાઈડમાં રાખું છું, એટલે થોડી વારમાં પીગળીને રૂમ ટેમ્પરેચર પર આવી જાય. સેવ પૂરી માટે બટાકાનો મસાલો બનાવવા 2 મીડિયમ સાઇઝના બટાકા બાફીને એની ઉપરની છાલ હટાવી દીધી. એને હાથ વડે મેશ કરી લઉં છું. બટાકામાં અડધી ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, 1/3 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે બટાકાને હાથ વડે અધકચરા મેશ કરીને આ બધું એમાં સારી રીતે મિક્સ કરી લઈએ. બટાકાનો મસાલો તૈયાર છે. લીલી ચટણીના ક્યુબ પીગળી ગયા ત્યાર પછી એને હલાવી લીધી. સૂકા લસણની લાલ ચટણી અને ખજૂરની મીઠી ચટણી પહેલાં જ બનાવી લીધી હતી. વચ્ચેનો બીવાળો ભાગ હટાવીને ઝીણા કાપેલા ટામેટાં, ઝીણા કાપેલા કાંદા, ઝીણી કાપેલી કોથમીર, સાથે જોઈશે બેસનની ઝીણી સેવ અને ફ્રાય કરેલી ચણા દાળ. આવી નાની સાઇઝની વાડકીમાં કાશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો અને મીઠું લઈને સાઈડમાં રાખું છું. સેવ પૂરી કે ભેલપૂરીમાં ઉપરથી નાખવા માટે. ચાટ માટે પૂરી આગળના દિવસે જ બનાવીને આ કન્ટેનરમાં સ્ટોર કરી હતી. કોઈપણ ચાટ કે ભેલની જાન એટલે આ સિઝનમાં મળતી કાચી કેરી, એ થોડી ખમણી લેશું. સેવ પૂરી તૈયાર કરવા માટે ડીશ લીધી. એમાં આ રીતે પૂરી ગોઠવીને મૂકું છું. દરેક પૂરીની ઉપર અડધી ચમચી જેટલો બટાકાનો મસાલો મૂકી એની ઉપર હલકે હાથે પ્રેસ કરીએ એટલે પૂરી સાથે ચીપકી જાય. એની ઉપર લસણની લાલ ચટણી અને કોથમીરની લીલી ચટણી નાખું છું. આ બંને ચટણી થોડી ઓછી નાખું છું કારણ કે તીખી છે. એની ઉપર ઝીણા કાપેલા કાંદા અને ટામેટાં મૂકું છું. ત્યાર પછી એમાં ઉપરથી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને કાશ્મીરી લાલ મરચું સ્પ્રિંકલ કરું છું. હવે દરેક પૂરીની ઉપર ખજૂરની મીઠી ચટણી, સેવ, ફ્રાય કરેલી ચણા દાળ, ઝીણી કાપેલી કોથમીર અને ખમણેલી કાચી કેરી નાખીને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરું છું. સુપર ડિલિશિયસ અને જોટાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવી સેવ પૂરી તૈયાર છે. ઘરની બનાવેલી પૂરી એટલે એકદમ ફ્રેશ અને ક્રિસ્પી કુરકુરી. આ રીતે સેવ પૂરી ઘરે બનાવવામાં આવે તો એટલી ટેસ્ટી લાગે કે ખાયા જ કરવાનું મન થાય. અને આ સ્ટ્રીટ ફૂડ બાળકોની સાથે ઘરમાં બધાને જ ભાવે, માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. હવે આગળના સ્ટેપમાં બનાવું છું સુરતની ફેમસ ભેલ. ભેલ બનાવવા માટે આવું ઊંડું વાસણ અથવા તપેલી લઈ શકાય, કારણ કે લારીવાળા પણ તપેલીમાં જ ભેલ બનાવે. એમાં આશરે 1 કપ જેટલો વઘારેલા લસણિયા મમરાનો ચેવડો લઉં છું. એ કેવી રીતે તૈયાર કરવો એની રીત આગળ તમારી સાથે શેર કરી હતી. 1 મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો લીધો. એની ઉપરની છાલ ઉતારીને હાથ વડે અધકચરો મેશ કરી લઈએ. લારીવાળા જે રીતે ભેલ બનાવે બિલકુલ એ રીતે જ બનાવું છું. બટાકો વધારે ઝીણો મેશ કરવાની જરૂર નથી. નાની નાની ટુકડી દેખાય એ પ્રમાણે જ રાખવો. આમાં અડધો કપ જેટલા બાફેલા લાલ ચણા ઉમેરું છું. એના બદલે બાફેલા મગ અથવા સફેદ વટાણા પણ લઈ શકાય. હવે આમાં એક પછી એક ઝીણા કાપેલા કાંદા, ઝીણા કાપેલા ટામેટાં, અડધી ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ઝીણી કાપેલી કોથમીર અને ફૂલેલી પૂરી બનાવી હતી એ 5 થી 6 હાથમાં લઈ ક્રશ કરીને આમાં ઉમેરું છું. ટેસ્ટ પ્રમાણે લીલી ચટણી અને ખજૂરની લાલ ચટણી ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે આમાં સેવ ઉમેરું છું. હવે છેલ્લે ખમણેલી કાચી કેરી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તૈયાર કરેલી ભેલ ખાવા માટે તરત જ ડીશમાં સર્વ કરું છું. ભેલમાં ઉપરથી લીંબુના રસના બદલે કાચી કેરી ખમણી લઉં છું. ત્યાર પછી એની ઉપર સેવ, ઝીણી કાપેલી કોથમીર અને દાડમના દાણા નાખું છું. ભેલ ખાતી વખતે કોરી ન લાગે એ માટે એની ફરતે ડીશમાં થોડી ખજૂરની ચટણી નાખું છું. છેલ્લે ભેલની ફરતે આ રીતે પૂરી ગોઠવીને મૂકું છું. સુપર ડિલિશિયસ, એકદમ ટેસ્ટી, ચટપટી સુરતી ભેલ તૈયાર છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવી આ ભેલ અમારે ત્યાં તો બધાની બહુ જ ફેવરિટ. માટે જ્યારે પણ કંઈક ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય તો આ સુરતી ભેલ સૌથી પહેલાં જ યાદ આવે. એકવાર તમે આ રીતે સુરતી ભેલ બનાવશો તો તમારે ત્યાં પણ બધાની જ ફેવરિટ થઈ જશે અને બાળકોની સાથે ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે.
માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.